સુરતમાં તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીના નેતા દીપિકા પટેલે આપઘાત કર્યો હતો અને આ કેસમાં કોર્પોરેટર શંકાના દાયરામાં આવ્યા છે। જ્યારે દીપિકા પટેલ સુરતમાં વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ હતા, તેમના આપઘાત બાદ પોલીસ સતત તપાસ કરી રહી છે। પોલીસે ચિરાગ સોલંકીની શંકાસ્પદ ભૂમિકાની આશંકાએ પૂછપરછ કરી રહી છે અને મોબાઈલ પણ કબજે કર્યો છે। વળી FSLPM રિપોર્ટમાં આપઘાત કર્યાનું તારણ સામે આવ્યું છે। મૃતકે કોર્પોરેટર ચિરાગને કરેલા ફોન કોલની તપાસ કરવામાં આવી છે, જેમાં દીપિકા પટેલે ફોન કોલમાં કહ્યું હતું કે હું આવી રીતે નહીં જીવી શકું, હું બહુ ટેન્શનમાં છું, તું તારું જોઈ લેજે, આવી વાત ચિરાગને કરી હતી। તો ફોન કોલના સંદર્ભે શોધવા પોલીસની કવાયત ચાલુ છે। તો આ કેસમાં શહેર ભાજપ યુવા મોરચાના એક નેતાનું નામ પણ ચર્ચામાં છે। દીપિકા કેસમાં પોલીસે FSLની મદદ લીધી છે। કોંગ્રેસના પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજગુરુ આજે જોરદાર રીતે વરસ્યા। તેમણે કહ્યું કે અસલીનો યુગ જાણે આથમી ગયો હોય તેવું લાગી રહ્યું છે। પોલીસની એટલી ધાક પણ નથી રહી ગુજરાતમાં કે કોઈ નકલી પોલીસ ન બને। નકલી પોલીસ બનવાની પણ હિંમત લોકો કરતા હોય ત્યારે ઉડીને આંખે વળગે એવી પોલીસની નિષ્ક્રિયતા સામે આવે છે। રોજે રોજ નકલી પકડાય છે, નકલી પોલીસ પકડાય, નકલી ઘી પકડાય। હવે મને લાગે છે કે અસલીનો યુગ વયો જશે આ ભાજપની સરકારમાં, એવો અહેસાસ થાય છે। તેઓએ કહ્યું કે લોકોએ હવે જાગી જવાની જરૂર છે। સાથે જ તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ પણ લોકોને જાગૃત કરવા માટે સતત પ્રયત્નશીલ છે। સુરતમાં પકડાયેલા બોગસ તબીબ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે। મુખ્ય આરોપી ડોક્ટર રશેશ ગુજરાતીનો લાંબો ગુનાહિત ઇતિહાસ પોલીસ ચોપડે નોંધાયેલો છે। મુખ્ય આરોપી ડોક્ટર રશેશ ગુજરાતી રીઢો ગુનેગાર છે। સગીરાના ગર્ભાતના ગુનામાં રશેશ 3 વર્ષ જેલ સજા ભોગી ચૂક્યો છે। વર્ષ 2017માં રશેશ ગુજરાતીએ સગીરાનો ગર્ભાત કરાવ્યો હતો, તેની સામે પોક્સો સહિત 5 ગુના નોંધાયેલા છે। વર્ષ 2006માં લિંબાયતમાં રશેશ સામે અપહરણ ધમકીનો ગુનો નોંધાયો હતો અને વર્ષ 2002માં રશેશ સામે આઠવા પોલીસ સ્ટેશનમાં ચોરી સહિત 2 ગુના નોંધાયા હતા। વર્ષ 2004માં તેની સામે મારપીટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। રશેશ ગોપીપુરામાં ક્લિનિક ચલાવતો હતો અને PEMSની ડિગ્રીનો વેપાર કરતો હતો। બીજી તરફ ડોક્ટર રાવત સામે પણ રાજકોટ પોલીસ મથકના અંદર એક ગુનો નોંધાયેલો છે। હાલ તો 3 આરોપીઓ રિમાન્ડ હેઠળ હોવાથી વધુ ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। મહેસાણામાં અપરિણીત યુવાનના નસબંધી કાંડનો મામલો ભારે ગરમાયો છે। આ કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે, સાથે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ચેડાવી ગામ નજીક રહેતા અપરિણીત યુવાનની દારૂ પીવડાવીને નસબંધી કરી દેવાય છે, જે કાંડમાં હેલ્થ વર્કર શહજાદ અજમેરીને સસ્પેન્ડ કરવાની સાથે જહેર સોલંકીનું નામ પણ સામે આવ્યું છે। આ કાંડમાં માસ્ટરમાઇન્ડ જહેર સોલંકીના પણ 2 કાંડ ખુલ્યા છે। તેને જમનાપુરના બીજા લગ્નની રાહ જોતા યુવકની અને એક આધેડને પણ નસબંધી માટે લઈ ગયો હતો, જો કે નસબંધીના બોર્ડ જોઈ જતા બચ્યા હતા। ત્યારે આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસે આજે રેલી યોજી ખોટા નસબંધી કાંડ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસે તમામ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અને જો કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ આપી છે। મહેસાણામાંથી સામે આવેલા નસબંધી કાંડ બાદ રાજ્યભરમાં હાહાકાર મચ્યો છે। ત્યારે શું કહ્યું આરોગ્ય મંત્રીએ, સાંભળો। નસબંધી કૌભાંડ નથી, એ એકચ્યુઅલી છેલ્લા 20 વર્ષથી પરિવાર નિયોજનનો કોઈ પણ આપણે ગોલ આપતા નથી અને કોઈ પણ પ્રકારનો એમાં ટાર્ગેટ આપતા નથી કે એ ટાર્ગેટને અચીવ કરવાનું પ્રેશર એ જે તે કર્મચારી ઉપર રહે। આ બિલકુલ એ વોલેન્ટિયર છે અને વોલેન્ટિયર હોવાથી અને પેશન્ટને 2000 રૂપિયા મળે છે ને જે આશાબેન હોય, FHW હોય, MPHW હોય એને 200 કે 300 રૂપિયા મળતા હોય, એટલે આમાં કોઈ પણ પ્રકારનું અપરિણીત યુવાનનું આપણે ઓપરેશન થઈ ગયું તો એની તપાસ ચાલુ છે। નવી શેડાવી ગામના યુવકને ઓપરેશન પહેલા દારૂ પીવડાવવામાં આવ્યો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે અડાલજ આરોગ્ય કેન્દ્રએ ફિટનેસ સર્ટિફિકેટ કઈ રીતે આપ્યું એવા સવાલ ઉઠ્યા છે। દાંતા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ બનાસકાંઠાના SP ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। તેમણે કહ્યું છે કે બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણા ગુજરાતના સૌથી મોટા બુટલેગર છે। આ દારૂ અક્ષય મકવાણાના રેમ નજર હેઠળ દારૂ પૂછી રહ્યો છે। દારૂ સિવાય અઢળક હિરોઈન હોય, ડ્રગ્સ હોય, અફીણ હોય, 2 નંબરના ધંધા બોર્ડર ઉપરથી નથી ઘૂસતા તો શું ઉપરથી આવીને પડી રહ્યા છે? એ પોતે બનાસકાંઠા SPને વિચારવા લાયક છે। ખાખી વર્દીને કલંક અક્ષય મકવાણા લગાવી રહ્યા છે અને લોકશાહી
દારૂના ઢબે રહીને લોકશાહી ઢબેનું ખૂન કરાવી રહ્યા છે. વધુમાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું કે એસપી અક્ષયરાજ મકવાણાને ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવામાં કોઈ જ રસ નથી. ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરત શહેરની હાલત અત્યારે ખરાબ થઈ છે. કેટલીક ફેક્ટરીઓ બંધ થઈ છે તો કેટલાક વર્કર્સનો 50% પગાર કાપ મુકાયો છે. સુરતમાં જ 11 લાખ કર્મચારીના પરિવાર હીરા પર નભી રહ્યા છે, પરંતુ ક્યારેક ન જોઈ હોય તેવી મંદીના કારણે તમામ કર્મચારીઓ પર નોકરીનું મોટું સંકટ ઊભું થયું છે. 2 થી 4 ઘંટી ચાલતી હોય તેવા 90% એટલે કે 1000 ફેક્ટરીઓ બંધ થઈ ચૂકી છે. 2 લાખ લોકોની નોકરી જતી રહી છે. જે કર્મચારીઓની નોકરી ચાલુ છે તેમાં 20 થી 50% સુધી પગાર ઘટી ગયો છે. અને આ બધા કારણોના લીધે એક વર્ષમાં સુરત જ 45 રત્ન કલાકારોએ આપઘાત કરી લીધો હોવાના ડાયમંડ વર્કર્સ યુનિયનનો દાવો છે. અત્યાર સુધીમાં આ યુનિયનની હેલ્પલાઇન પર 3000થી વધુ કર્મચારીઓને મદદ માટે કોલ્સ આવ્યા છે. અત્યારે આંતરરાષ્ટ્રીય લેવલે હીરામાં મંદી જોવા મળી રહી છે, જેને લઈને સુરતની અંદર અનેક લોકોની હાલત ખરાબ થઈ ચૂકી છે. દેશભરમાં બેરોજગારી ચરમસીમાએ છે. તેવામાં ભાવનગરમાં બેરોજગારીએ વરવું સ્વરૂપ ધારણ કર્યું. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 129 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાં કુલ 5319 ઉમેદવારોએ દાવેદારી કરી છે, તો 62 જગ્યાઓ ઉપર 1850 ઉમેદવારોએ દાવેદારી કરી છે. ફાયરમેનની 40 જગ્યા માટે 823 ઉમેદવારોએ અરજી કરી છે, જ્યારે ટેકનિકલ આસિસ્ટન્ટની 5 જગ્યા માટે 620 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. આમ જોઈએ તો એક જગ્યા ઉપર સરેરાશ 30 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારોની અરજીને આંકડા જિલ્લામાં બેરોજગારીનું સાચું ચિત્ર ઉજાગર કરે છે. આગામી દિવસમાં ભરતી માટેની પરીક્ષા મનપા દ્વારા લેવામાં આવશે. ભારતમાં બેરોજગારી એક ગંભીર સમસ્યા બની ગઈ છે. તેવામાં ભરતીને ઝડપી બનાવી તેનું સમયસર ઉકેલ આવે તે જરૂરી છે. કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈને રાજકોટમાં કોંગ્રેસ મેદાને ઉતરી હતી અને જિલ્લા પંચાયત કચેરીમાં વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત અને રાજકોટમાં વધી રહેલા ગુંડારાજને લઈને એનો વિરોધ કરવા ધરણા પ્રદર્શન કરવા માટે રાજકોટ પોલીસ કમિશનર પાસે મંજૂરી માંગવામાં આવી હતી. આ મંજૂરી 1 અઠવાડિયા અગાઉ માંગવામાં આવી હતી, પરંતુ ટ્રાફિકની સમસ્યાને લઈ મંજૂરી ન મળતા અંતે કોંગ્રેસે મંજૂરી વગર જ કાર્યક્રમ યોજી દીધો હતો. કોંગ્રેસે જિલ્લા પંચાયત ચોકમાં વિવિધ બેનરો સાથે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં અને રાજકોટમાં આખું તંત્ર હેંગ થઈ ગયું છે. આ સાથે કોંગ્રેસે એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે પોલીસ સ્ટેશનમાં સામાન્ય ફરિયાદ લેવામાં આવતી નથી અને આવા બનાવો બનવા પાછળ આવી સ્થિતિ જ જવાબદાર હોવાનું ગણાવ્યું હતું. કચ્છના માંડવીમાં GSCL કંપનીનો વિરોધ થઈ રહ્યો છે. બાળાગામથી માંડવી સુધી રેલી યોજીને પ્લાન્ટને મંજૂરી ન આપવાની માંગ કરાઈ છે. જિલ્લામાં 2001ના વિનાશક ભૂકંપ બાદ ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે. છેલ્લા 20 વર્ષોમાં અહીં અનેક કંપનીઓ આવી છે. ગામમાં પોતાની જમીન પર આવતી કંપનીઓ સામે લોકો વિરોધ પણ નોંધાવે છે અને આવી જ એક સોડા એશ બનાવતી કંપની માંડવી તાલુકાના બાળા ગામે આવી રહી છે, જેનો વિરોધ આસપાસના 20 ગામના લોકો કરી રહ્યા છે. આજે બાઇક, કાર, રિક્ષા સહિતના વાહનો રેલીમાં જોડાયા હતા અને GSCL સોડા એશ પ્લાન્ટની મંજૂરી ન આપવા માંગ કરી હતી. ગો બેક GSCLના પોસ્ટર સાથે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. GHCL એટલે ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ અને GSCL કંપનીએ તો બાળા ગામની 70% જમીન પણ સંપાદિત કરી દીધી છે. આ બાડા ગામના લોકોનું કહેવું છે કે વિકાસના ભોગે વિનાશ નહીં, કારણ કે GSCL કંપની આવવાથી લોકોને જીવાદોરી સમાન ખેતી અને પશુપાલન વ્યવસાય ગુમાવવાનો વારો આવે છે. એક જ માંગણી છે કે અમને આ કંપની ના જોઈએ. કચ્છીમાં કહીએ છીએ નથી ખપે, નથી ખપે, નથી ખપે. આ કંપની જેટલી જોખમી છે, જેટલા એના ભૂતકાળના અનુભવો છે સૂત્રાપાડા અને ત્યાં, અને અહીંયા ખોટા EIA રિપોર્ટ બનાવી અને અમને અમારા ઉપર ઠોકી દેવામાં આવે છે. કચ્છ કોઈ કચરાપેટી થોડું છે. કોઈ મામલતદાર શ્રી માંડવી શહેરને અમે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આવી હેઝાર્ડસ ઝેરી કેમિકલ કંપનીઓ શા માટે અમારી ઉપર થોપવામાં આવે છે, જ્યારે અમારી પાસે સારામાં સારી રોજગારી છે, ખેતી છે, પશુપાલન છે, અમારી પાસે પૂરતી તકો છે રોજગારીની. આવી ખાનગી કંપનીઓના આવવાથી આરોગ્ય જોખમાય છે, પર્યાવરણનું અસ્તિત્વ સમાપ્ત થાય છે, અસામાજિક તત્વોનો ત્રાસ વધે છે. આ તમામ કારણોસર આવી ખાનગી કંપનીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. GPSCના ચેરમેનના નામે ઠગાઈ આચરવાનો કારસો રચાયાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયામાં તેમના નામે 1 કરી આપવાની લોભામણી જાહેરાત કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ બનાવી સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને ગઠિયાઓ દ્વારા લોકોને છેતરવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. GPSC ચેરમેન હસમુખ પટેલનું ટેલિગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવી તેની પર લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી. ટેલિગ્રામ પર હસમુખ પટેલના ફોટા અને નામનો ઉપયોગ કરી 1 ની ખોટી જાહેરાત કરાઈ હતી.
જોકે પૂર્વ આઈપીએસ હસમુખ પટેલે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો એકાઉન્ટ કોણે બનાવ્યું છે અને કોના દ્વારા લોભામણી જાહેરાત કરવામાં આવી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે હસમુખ પટેલે તેમની કારકિર્દી દરમિયાન અનેક હોદ્દાઓ પર સેવા આપી છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ તેમણે નિભાવી હતી. જૂનાગઢ શહેરની ભાગોળે પણ આજકાલ સિંહોના આટાફેરા વધ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વાડલા ફાટક પાસે આવેલા રાધિકા રેસિડેન્સીમાં નજીકની ગૌશાળા તરફથી 3 સિંહ આવી પહોંચ્યા હતા. આ 3 સિંહ રાધિકા રેસિડેન્સીના પાર્કિંગમાં આવ્યા હોવાની જાણ થતાં રહીશો સિંહોની ડણકથી ભર ઊંઘમાંથી જાગી ગયા હતા. રાધિકા રેસિડેન્સી અને આસપાસના વિસ્તારોમાં અવારનવાર વન્ય પ્રાણીઓ આવી પહોંચે છે. કોઈ જાનહાનિ થાય તે પહેલાં વન વિભાગે પગલાં લેવા જોઈએ તેવી માંગણી કરી હતી. દરમિયાન 3 સિંહ આવ્યા હોવાની જાણ થતાં વનતંત્ર પણ દોડતું થઈ ગયું છે. આ વન્ય પ્રાણીઓ વાડલા ફાટક ઉપરાંત મધુરમ, ઈવનગર, લીરબાઈપરા સહિતના વિસ્તારોમાં દર વર્ષે શિયાળામાં આવે છે. આ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી સિંહોના આટાફેરા સતત વધી રહ્યા છે, જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. કાશ્મીર ખીણમાં હાડકાં ઠરવતી ઠંડીનો અનુભવ થઈ ગયો છે શરૂ, અને સાથે જ તાપમાન વધુ પડતું ગગડ્યું છે. જમ્મુના 2 જિલ્લા અને કાશ્મીરના 9 જિલ્લામાં પારો માઇનસમાં નોંધાયો હતો. જોજિલા સૌથી ઠંડુ છે, જ્યાં તાપમાન -19 ડિગ્રીએ પહોંચ્યું છે. શોપિયામાં -4.5 ડિગ્રી, પહેલગામ અને બાંદીપુરામાં -4.3 ડિગ્રી તાપમાન છે. શ્રીનગરમાં પણ પારો -2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે. પંજાબનું આદમપુર મેદાનીય વિસ્તારમાં 3.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર હતું. હવામાન વિભાગનું કહેવું છે કે 8 ડિસેમ્બર 2024થી પશ્ચિમ હિમાલયના ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે. સૂકા વાતાવરણ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત છે અને તમામ જિલ્લામાં તાપમાન -થી નીચે ગયું છે.